શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ શ્લોક 3-4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. એત્વક્ષરમ નિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ સન્નિયમન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતઃ. અર્થાત, પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈપણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય, અચળ, નિરાકાર, અવિનાશી, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મને એવા યોગીઓ પામે છે કે જે સર્વવ્યાપક, નિર્દેશ ન થઈ શકે એવા નિત્ય, અચળ, નિરાકાર, અવિનાશી અને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા મને ભજે છે, એ બધા જ યોગીઓ મને પામે છે. જય શ્રી કૃષ્ણ.